પારા સુરે સુરે જોયું, મચ્છ ગંધામાં મન મોયું. પારાશર ઋષિ કેટલા વર્ષો તપ ધર્યું, કેટલા વર્ષો સુધી ધ્યાનમાં રહ્યા. પછી ધ્યાનમાંથી જ્યારે જાગ્યા એવા ઉઠીને હેડ્યા અને આ પારથી પેલે પાર જવું તું, વચ્ચે નદી આવી. આવા નદી પેલે પાર જવું છે મને. મધરાત ચાલતી હતી. કઈ રાત? મધરાત ચાલતી હતી. ત્યાં આગળ એક નાવિક નાવડું ચલાવવા વાળો રહેતો તો, એને ઉઠાડ્યો. ઉઠ ભાઈ, મારે આપાહી પેલે પાર જવું છે. નાવડી ચલાવવા વાળાએ કહ્યું, અત્યારે મારે હાલ અવાલ હારા નહીં. કેમ નહીં? કે મેં મદિરા પાન બહુ પીધું છે. હવે મારાથી હેડાય એવું નથી, મારા હસેલા મરાય એવું નથી, મેં એવો નશો કર્યો. પારાશર ઋષિએ કહ્યું, જો તું મને આપાહી પેલપા મેળવા નહીં આવું, જો તું અત્યારે નહીં ઉઠું, મારું કોમ જો નહીં કરું તો હું તને શ્રાપ આપીશ. આ ધ્યાન ધરવા વાળા પાસે આવા બહુ હોય. બળદેવ અને હોય હે ગામ તમારું ધ્યાન ધરવા વાળા, ગામમાં હોય બહુ. ગામ તમારું ધ્યાન ધરવા વાળા બોલે. કોક ગામમાં ટ્રેક્ટર લાયો હોય, એ જે ટ્રેક્ટર લાયા હોય એ ડીઝલ બારે રાઉસ કરવા. તારે એમની જે ટ્રેક્ટર લાયો હોય, એમના ફરિયા વાળો એમની પાડોશમાં રહેતો હતો, એવો પેલો ટ્રેક્ટર ડીઝલ બારે તો આવો બેઠો બેઠો જીવ બારે. શું કરે? જીવ બારે. અંદર વાળાને કયાવો, બહાર વાળાનું ઉચ્ચક નહીં આલ્યું કઈ. મહી ડખો કરવો ને બહાર ભજન ચલવું એવું છે? રાવજી મને આપણે બધાનું હિયારું છે. આપણા બધાના હિયારું છે, દરેકના માટેનું છે કે નહીં? અહીં સમજણ વગર કુટાઈ મરે છે. કેવું સમજણ વગર? પારા સુરે સુરે જોયું, ઉઠાડ્યા. ઉઠ ભાઈ, મને પેલી કોરા લઈ જાય, કે મારાથી ઊભું થઈને હેડાય નહીં એટલું મેં પી નાખ્યું છે. હા, પારાશર ઋષિએ કહ્યું, તને શ્રાપ દઈ દઈશ. એટલે નાવિકની એકની એક દીકરી હતી, રૂપ રૂપનો અંબાર હતી, અને કહ્યું, મહારાજ ઉભા રહો, હું તમને મૂકવા આવું છું. મારા પિતાજીનું બદલામાં હું તમને મૂકવા માટે આવું છું. ને એ નાવિકની દીકરી, જેનું નામ મચ્છગંધા, મધરાતે ઋષિને નાવડામાં બેહાડી નાવડું હસેલા મારતું તું. મધ દરિયે પહોંચ્યું, વચ્ચે વચ્ચ પહોંચ્યું, અને આટલા બધા વર્ષોનું ધ્યાન ધરેલો, તપ ધરેલું વ્યક્તિને મય વિકાર ઉત્પન્ન થયો. હા, અને મચ્છગંધા ઉપર એની દોનત બગડી. વિઠ્ઠલ મહારાજ એ મચ્છગંધા ઉપર દોનત બગાડી. અને એવું કહેવાય છે, જેટલું તપ ધર્યું તું એટલું બધું તપ નાશ પામ્યું. આથે કરીને તપ ખોયું. ખોયું કે ના ખોયું? વિઠ્ઠલ મહારાજ આ સમજણ વગર. ઓડિકાના છંદ એવા, પ્રહલાદના પ્રાણ લેવા, નારઈ સંદેશો કેવા રે એ સમજણ વિના. કરમે કુટાઈ જાશો રે એ સમજણ વિના. ઓળિકાના છંદ એવા, પોતાના હગ્ગા ભત્રીજાને, હિના કશ્યપની બોન ને હોળિકા, પોતાના હિના કશ્યપનો છોકરો પોતાના હગ્ગા ભાઈના છોકરાને ખોરામ લઈ અને એને બારવા બેઠી હતી. એને બારવા બેઠી હતી. પ્રહલાદ ભગત હતો અને ભક્તિ કરતો હતો, એને મારી નાખવા અહીંયા બેઠેલી.
આજે એની આપણે 12 મહિને પૂજા કરીએ છીએ. હારો છોકરાને મારી નાખતી હોય એમની કઈ પૂજા થતી હોય? પણ જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ, અહીં બધા જૂઠા જ પૂજાય છે. હાચા પૂજવાના થાય ને તારે એમને આઘા પાછા થાય, તારે તેમને દમ ચડસ, તારે તેમને આઘા પાછા થાય. આખું વિશ્વ તમે જુઓ જૂઠું પૂજાય છે, અને હાચું પૂજવાનું થાય તારે